ચાલો કરો. મારું નામ છે મહેશભાઈ દિહોરા. મને આંગળી ચીંધવાવાળા છે શૈલેષભાઈ, મારા મિત્ર જ છે જૂના. એને વર્ષો પહેલાં તે આગળ એક વખત અમારે વાત થયેલી, પણ હમણાં હું ત્યાં એમની બાજુમાં રહેવા ગયો એટલે મેં પૂછેલું કે ભાઈ આવી રીતનું મને પ્રોબ્લેમ છે, તો મને કે તમે સેન્ટર પર આવો. તો ત્યાર પછી આજે 24-25 દિવસ થયા હું રેગ્યુલર આવું છું, અને 24 દિવસ અને મને લગભગ છેલ્લા 8-9 વર્ષથી 250, 300, 350, 400 સુધી સુગર એમનામ રહેતું હતું. તો હમણાં આ છેલ્લા 24 દિવસે મેં હમણાં ટેસ્ટ કર્યો તો સીધું 197. હું કોઈ પણ દવા નથી લેતો. આટલા વર્ષો થયા તો મેં એલોપેથી ટીકડી એક પણ સુગર માટે નથી લીધી. દેશી ઉપચાર કરતો હતો, પણ કોઈ દિવસ મેં આટલું 400 સુગર ગયું તો પણ કોઈ દિવસ એલોપેથી ટીકડી મેં નથી લીધી કે કોઈ બીજી દવા નથી લીધી. અને આ સેન્ટરમાં આવ્યા પછી આ 24મા દિવસે સીધું 197 સુગર મને રિપોર્ટ મળ્યો. એટલે નુગા બેસ્ટનો ખૂબ ખૂબ આભાર અને શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર એમના તરફથી. હવે તમારા એટલું ખાલી પૂછું છું ભાઈ, તમારા હિસાબથી આ શું કેવું છે કે આ પ્રોડક્ટ દરેકના ઘરમાં હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? લોકોને શું કહેવા માંગો છો તમારા અનુભવના આધાર પર? હું પહેલા દિવસે આવ્યો એટલે મને અહીંનું વાતાવરણ અને બધું જોઈ અને પહેલું તો આ બ્રેસલેટ લેવાનું ઓલી થઈ ગઈ. પહેલા જ દિવસે આવીને મેં લઈ લીધું હતું, આ બ્રેસલેટ લીધું. અને પછી આ 24મા દિવસે મને આ મનની અંદર તો હતું જ ત્યાં બેડ લેવાનું, એટલે પછી 24મા દિવસે ફાઇનલ કરી નાખ્યું કે મારે બેડ લેવાનો છે હવે. બરાબર. ટેન ફાઇન મેં બે સાથે સ્કીમ સાથે બેડ લેવાનું નક્કી કરી નાખ્યું 24મા દિવસે અંદર. બરાબર. તો આ તમારા હિસાબથી શું કહેવા છે? હું એવું કહું છું ભાઈ આ આપણા ઘરમાં હોવું જોઈએ કે નહીં, દરેકના ઘરમાં? મને ફાયદો થયો એટલે મને વિચાર આવ્યો કે મારા ફેમિલી, મારી વાઈફ ને એ બધા છે કે મારા દીકરાની વહુ છે કે ઘરના મેમ્બરો છે, બધાને ફાયદો થાય એના માટે ખાસ મેં બેડ લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ હું આ બેડ લઉં તો ઘરે બીજા મેમ્બરો પણ આનો લાભ લે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.